જેમને એસપીજી ગ્રુપ બનાવવાનો વિચાર આવ્યો 1996 એટલે લગભગ 29 વર્ષ પહેલા એક નાના એવા ગામડાથી વિચાર કરી અને એસપીજી ગ્રુપને જેમને વોટબુક્સ બનાવ્યું છે એવા એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય લાલજીભાઈ, એવા જ ઉપસ્થિત સિદ્ધસર ઉમિયાધામથી પધારેલા આદરણીય કૌશિકભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, મહાનુભાવો, એસપીજી ગ્રુપ અને જેમણે આ કાર્યક્રમ રાખ્યો છે એના અધ્યક્ષ કલ્પેશભાઈ, સમગ્રની ટીમ અને ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ અને બહેનો. મિત્રો, સૌ પ્રથમ તો આજનો વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને આપણા સમાજના જે વિદ્યાર્થીઓનું આજે સન્માન થવા માટે જઈ રહ્યું છે, કારણ કે વિદ્યાર્થીઓનું સમાજની હાજરીમાં જાહેર મંચ ઉપરથી સન્માન થાય. કદાચ સન્માનની અંદર શું વસ્તુ છે એ મહત્વની નથી. શીલ્ડ હોય કે XYZ જે ગિફ્ટ આપેલી હોય એ મહત્વથી, પણ સમાજ સન્માન કરતો હોય, જાહેર મંચ ઉપરથી સન્માન થતું હોય અને એ વિદ્યાર્થી અહીંયા સન્માન લેવા માટે ઉપસ્થિત છે, ત્યારે સામે બેઠેલા એના માતા પિતાની અંદર કેટલી ખુશી હોય ને એ આપણે જોઈ શકીએ સન્માન સમારંભની અંદર. અને હંમેશા સન્માન વિદ્યાર્થીઓનું કરવું જરૂરી હોય છે. જે કંઈ વિદ્યાર્થી બાળકો છે એ આપણું આવનારું આપણું ભવિષ્ય છે. અને જે એસપીજી ગ્રુપે પ્રયાસ કર્યો છે, આજે વિદ્યાર્થી સન્માનનો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. સાથે સાથે વધારે સમય નથી લેવો, પણ અહીંથી જે વક્તાઓએ વાત તમારી વચ્ચે રજૂ કરી, આજે આપણા સૌ વતી, પાટીદાર સમાજ વતી લાલજીભાઈનો આભાર વ્યક્ત કરવો પડે. કારણ કે 1996 થી શરૂઆત કરેલું ગ્રુપ આજે 17,000 સભ્યો સાથે એસપીજી ગ્રુપ, હું માનું છું કે બિન રાજકીય રીતે સમાજ માટે કામ કરતું અને માત્ર વાતો નહીં પણ સમાજને પરિણામ આપતું ગ્રુપ હોય તો આજે સ્વીકારવું પડે કે એસપીજી ગ્રુપ એક નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરવાની. નહીતર આ સમયની અંદર તમે માનો તો ક્યાંય કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ સેવા કરે એવો અત્યારના 2025માં ચાલુ વર્ષમાં એવા તમને દાખલા જોવા મળે નહીં ક્યાંય, કે જ્યાં તમારું હિત ક્યાંય ન હોય. અને નિસ્વાર્થ ભાવે સામે સમાજની સેવા કરવી અને સેવા કરવાની ખાલી વાતો કરી એટલે નહીં, પણ સમાજને એનું પરિણામ સુધી લઈ જાઓ એવી એસપીજી ટીમના અનેક એવા કાર્યકરો, યોદ્ધાઓ જે કામ કરી રહ્યા છે. એના થકી આજે લાલજીભાઈના પ્રમુખ છે, પણ એ નીચે અનેક એવા યુવાન મિત્રોની ટીમ કામ કરતી છે. તો વ્યક્તિગત રીતે મારે વ્યક્તિગત સંબંધ છે, અનેક જગ્યાએ મળતા હોય અને જે ટીમ બિન નિસ્વાર્થ રીતે સમાજની સેવા પ્રવૃત્તિ કામ કરતી હોય, હું માનું છું કે આવું મોટું સમાજનું સંગઠન એ મેં હજી સુધીમાં ક્યાંય જોયું નથી. એનું તાકાતનું સમાજનું સંગઠન એસપીજી કામ કરે. યોજનાઓ અનેક બની સંસ્થાની જો તો તમને પેમ્પલેટની અંદર વાંચ્યું 17,000 મેમ્બર. એ પરિવારમાંથી ક્યાંય કોઈને મુશ્કેલી પડે, કોઈનું મૃત્યુ થાય તો એક જ મેસેજથી 100 રૂપિયા સીધા ખાતા ટ્રાન્સફર થાય. એટલે રકમ ભલે 100 રૂપિયા નાની, પણ ટોટલ મારી હિસાબ કરો એટલે 17 લાખ રૂપિયા એ પરિવારને વધીને 72 કલાકની અંદર એના ખાતાની અંદર જમા થઈ જાય. આ ગ્રુપના સમાજની તાકાત. અને આ સમયની અંદર કોણ નવરું હોય આવું? તમે હિસાબ કરો કે આપણે સામાન્ય વ્યક્તિ હોય તો કોઈ આવે, કોઈને નવરાઈનો સમય નથી હોતો અને માત્ર બીજાનું ધ્યાન રાખવાનું, સમાજની પ્રવૃત્તિ કરવાની, સમાજને પરિણામ આપવાનું, ઉઠી અને સાંજ સુધી. એવું તો નથી કે ઓફિસ ટાઈમ હોય 10 થી 5 જ કામગીરી.
અને આ એસપીજી ગ્રુપ કે સંસ્થાઓની કામગીરી જે દિવસની 10 થી 5 હોય ને 5 વાગ્યા પછી રાતની કામગીરી વધારે આવતી હોય છે. આ પ્રમાણેનું કામ જ્યારે કરતા હોય અનેકવિધ એસપીજી ગ્રુપની પ્રવૃત્તિ સમાજને લગતા કાર્યક્રમો થાય અને ખાસ કરીને અત્યારના સમય મુજબ જરૂરિયાત છે કે દીકરા દીકરીઓને રક્ષણ આપવાની વાત કે બધા ભાર મૂકો ને શબ્દ પર ભાર મૂકો કે સમય એવો છે કે સમાજના દીકરા છે કે દીકરીને રક્ષણ આપવું પડશે. આવડો મોટો પાટીદાર સમાજ છે, શહેરમાં રહેતો હોય, ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતો હોય અને ભલે આપણે વાતો કરતા આજની તારીખે પણ દીકરીઓ ભૂલ કરે છે, દીકરીઓ મુશ્કેલીમાં છે એવા તત્વો પણ દીકરીઓને પરેશાન કરતા એની ફરિયાદો આજની તારીખે સંસ્થા છે એસપીજી તો ભલે કે રાજકીય આગેવાનો પાસે આજની તારીખે પણ આવી રહી છે. એના મૂળની અંદર જોયું તો કે દીકરીની ભૂલ હોય, ક્યાંય મુશ્કેલી ઊભી થતી હોય અને જે પ્રમાણે અહીંથી આગેવાનોએ વાત કરી ત્યાં કે દીકરીને ભાગી જવાના બનાવ બને, પ્રસંગો બને અને માફ કરજો અનેક લોકોના પ્રયત્નો છતાં કદાચ 10 કેસ એવા બન્યા છે એમાં જે 8 કેસની અંદર હજી પણ પાટીદાર સમાજને સફળતા મળતી નથી. હજી અનેક પ્રયત્નો પછી પણ સફળતા નથી મળતી. તો પહેલી જવાબદારી એના માતા પિતાની આવે છે. પહેલી ફર્સ્ટ એની જવાબદારી એના પેરેન્ટ્સની જવાબદારી છે. અમુક કિસ્સામાં એવું હોય દીકરીથી ભૂલ થઈ ગઈ હોય, પાછું વળાતું ન હોય. અહીંથી હમણાં કલ્પેશ ઉદાહરણ આપતો હતો ને દાખલો હમણાં એને આપ્યો નહીં કે દીકરીને સમજાવવાના પ્રયત્નો કરો તો દીકરી પાછી આવી શકે છે. એના માટે પણ પ્રયત્નો કીધું ને કે આવો ફ્રી ટાઈમ માત્ર સેવા કરો આવો ટાઈમ આ સમયમાં કેની પાસે છે. અને એટલા માટે એસપીજી ગ્રુપના જે લાલજીભાઈની ઉપસ્થિતિ છે, અનેક એમની સાથે આખી ટીમ બહારથી બધા પધાર્યા છે અને સ્થાનિક આપણી ટીમ બધાને અભિનંદન આપવા પડે કે નિસ્વાર્થ ભાવે અપેક્ષા રાખ્યા વિનાનું અને એમને પરિણામ નથી મળતું. એ સમાજને પરિણામ લાવવા માટે દુશ્મનો પણ ઊભા કરવા પડે છે, છતાં આ લોકો દુશ્મનો ઊભા કરીને પરિણામ આપે છે. તમે દુશ્મન ઊભા થાય છે તમારે અને સમય પરિસ્થિતિ અત્યારે કે મારે મુશ્કેલ નથી, મારે ઓના શું લેવા દેવા પડવા જાવું. આ તમે જોજો મેજોરિટી જગ્યાએ આ બનાવો બનતા જાય છે કે ભાઈ મારે મુશ્કેલી નથી, મારે કાંઈ કોઈ લેવા દેવા બધું પડવા જવાનું. સમાજને જરૂર બધું થવું હશે, આજે એને મુશ્કેલી છે, કાલે તમારે પડશે તે કોઈ નહીં આવે. પ્રયત્નો સાથે મળીને સમાજ માટે કરવા પડશે. અને કીધું ને કે અનેક સમાજની અંદર ફેરબદલ કરવાની પણ જરૂર છે. અનેક મુશ્કેલીઓ સમાજની અંદર છે, સમાજે બદલાવ કરવાની જરૂર છે. નહીં બદલાવ કોણ કરશે? આપણાથી એની શરૂઆત કરવી પડશે. કે જે કંઈ તમે પેરેન્ટ્સ હોય, તમે જેવું તમે સંસ્કાર આપશો બાળકોને સંસ્કાર આવશે એની અંદર. નાનેથી જે તમે સંસ્કાર આપશો એ આવવાના છે. પછી એક દીકરો હોય કે દીકરી એક લેવલ સુધી વહી જાય પછી તમે એને વાળવાના પ્રયત્નો કરશો તો એમાં સફળતા નથી મળતી. અને નાનપણથી એને સંસ્કાર આપવો પડશે. આજે ગામડાની અંદર બનાવ બને છે ત્યારે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ આપો અને ગામડાની અંદર મા બાપ હોય તો માનું છું કે 80% ગ્રામ્ય વિસ્તારની અંદર સવારથી કા મજૂરી કરતા હોય કા વાડીએ એના પરિવારનું ગુજરાન ચલાવવા વજાતા હોય એને ખબર નથી કે દીકરી છે પાછળથી શું કરે છે. અને કહી દો કે તમે અભણ માણસો ગામને તો ઉઠીને વયું જવાનું પણ હવે એ સમય નથી તો તમે એક ઘર જોઈ લો ટચ સ્ક્રીન વાળો મોબાઈલ ન હોય ને એવું ઘર નથી આગળ તો બધું આવડે છે. નવરા બેઠા ઇન્સ્ટાગ્રામ જોતા ને બધું આપણને આવડે છે પણ આપણા સંતાનો પાછળથી શું કરશે એ જોવાનો સમય નથી. એટલે કોઈ બદલાવ કરવો પડશે, આપણાથી એની શરૂઆત કરવી પડશે. સંસ્કાર આપણે આપણા વડીલોએ આપેલો વારસો એ નીચે આપણા વડીલ બાળકોને આપણે આપવો પડશે. આજે જો તમે અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર અને ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર અત્યારે વૃદ્ધાશ્રમની અંદર સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. તમે માનો છો ને કે વૃદ્ધાશ્રમની અંદર તો ક્યારે કોઈ વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં જતો નથી. મારું માનવું છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. આજે જે કંઈ આવડી મોટી સમાજને તમને મિલકત આપી, તમને વારસામાં આપ્યું, તમારા મા બાપે તમને આપ્યું છે.
બાકી કોઈ એમ કહેતું હોય કે હું લઈને જઈને સુધી વસ્તુ ખોટી છે. તમને જે કઈ જેની જેવી પરિસ્થિતિ હશે એવી પરિસ્થિતિમાં મા બાપે એ સમય ભૂતકાળ વડીલોએ મહેનત કરી બચાવી રાખ્યું અને ત્યારે આપણને વારસામાં મળ્યું છે. આજે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે અત્યારે માતા પિતા હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું પડે, ઠોકરો ખાતા હોય એ દિવસો પર જોયા છે તમે. હું કહું છું એટલે નહીં, તમે વૃદ્ધાશ્રમમાં જઈને એકવાર ચેકિંગ કરી આવજો. આજુબાજુમાં અહીંયા જેતકોડીમાં વૃદ્ધાશ્રમ છે મેં જોયેલા છે, તમે ચેકિંગ કરી આવજો. એક વૃદ્ધાશ્રમની અંદર 200 વૃદ્ધ હતા છે ને, તમારે એનું રજીસ્ટર લઈને ચેક કરી લેવાનું. રાજજીભાઈ અટક ઉપર તમે ખબર પડી જાય કયા સમાજના છે. 80% પાટીદાર સમાજના હિસ્સેમાં જોઈ આવજો તમે. આ પરિસ્થિતિનું નિર્માણ સમાજની અંદર થઈ રહ્યું છે. કારણ કે જે આપ્યું છે એ આપણા માતા પિતા આપ્યું છે, એને સાચવવાની જવાબદારી એક જનરેશન ચેન્જ થઈ આપણી જવાબદારી બને છે. હું તમને દાખલો આપું મારો એક. મારા બેટા વિઠ્ઠલભાઈ ના અવસર પછી મને એક વ્યક્તિએ પૂછ્યું કે 2 ભાઈઓ છે. મને પૂછ્યું તો કે તમારા મમ્મી કેના ભેગા રહે છે? મેં જવાબ આપ્યો કે હું એના ભેગો રહું છું. આપણે એ લેવલે નથી પૂછતા કે આપણે એમ મારા ભેગા રહીએ છીએ કે ભાગ પડતા જોયો તમે કારણ કે મારા ભેગા રહીએ છીએ કે નાનો ભાઈ છે એના ભેગા કામ લઈ રહી છે. આપણે આવી રીતે ભાગ પડાવીશું. આપણે કાંઈ લઈને જૈનમાં નથી એનું આપેલું છે ને એટલે છે. એટલે મેં કાંઈ માટે હું કહેતો છું એ મારા ભેગા નથી રહેતા, હું એના ભેગો એના ઘરમાં રહું છું. આપેલું છે એનું છે. આ ભાવના આવી જાય ને ઉલ્લાસમાં મૂકવા જવાની જરૂર નહીં પડે ક્યારે. આ શીખવું પડશે. અનેક મુશ્કેલીઓ સમાજની અંદર છે. આજે અહીંયા એસપીજી ટીમ કામ કરે છે, કલ્પેશની ટીમ બધી આ વિસ્તારનો ધારાસભ્ય છું. મને ખબર છે રાજનીતિ અને સમાજના આગેવાન તરીકે સવારથી લઈ અને સાંજ સુધીમાં કેટલી મુશ્કેલીઓ સમાજની આવે છે ને, અમુક મુશ્કેલીઓનો હું જાહેર સ્ટેજ ઉપરથી વર્ણન કરી શકતો નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિ આપણે એમ થાય કે સમાજ સુખી, સમાજ બધું ઓકે થઈ ગયું નથી. તમે નીચે ગામડાની અંદર તમે જાઓ, તમે નીચે ફેસ કરો, ઉઠી અને સવારથી લઈ અને સાંજ સુધીની અંદર કેટલી મુશ્કેલીઓ, કેટલા પ્રશ્નો સમાજના એવા આવે છે કે એનું તમે ઊંધાથી જઈને તો આજે નિરાકરણ થઈ શકો તો એવું નિર્માણ સમાજની અંદર થઈ રહ્યું છે. અને દોષ એનો કોઈનો નહીં, આપણે આ પરિસ્થિતિનું નિર્માણ ઊભું કર્યું છે. આપણે અનેક પરિસ્થિતિ કામ દીકરીઓ ભાગી ગયેલા પ્રશ્ન આવે, મેળે બરાબર આવી ગયું તો 6 મહિને છૂટાછેડાના પ્રશ્નો આવે. તમે કઈ દિશામાં લઈ જાવ? એટલે ભાઈ તમે કઈ કામમાં જો કેટલા વાંઢા આટા મારતા તમે હિસાબ કરો દીધું તમે. પછી ના છૂટકે રાજ્યના સીમાડા બહાર જવું પડે છે ને. એક ગામ એવું નહીં હોય કે આવા પરિવાર સમાજને આપણે નહીં હોય. અને એ કહ્યું છે એ બધું ગેરંટી વાળું છે, ફાઇનલ કન્ફર્મ દિવસે આવે 2 મહિના નથી આવે તો છે લેવો તો હોય પાછું અહીંયા ધ્યાન ન હોય એટલે ઘરના પેલા થયેલો લઈને ખબર ક્યાં જાય હજી કોઈને મળતું નથી. આ પરિસ્થિતિનું નિર્માણ અને ભોગ આનો બનતો તો પાટીદાર સમાજ ભોગ આનો બનતો. આ બધું જરૂરી છે. સમાજની અંદર મારું શું થવું જોઈએ, પણ સાથે સાથે જે સમાજની દુશ્મનો છે કે જ્યાં સમાજ આગળ જવાની જગ્યાએ પાછળ જતો રહે છે, એને ચેન્જ કરવામાં સૌએ સૌભાગ્ય બનતું માનું છું કે એસપીજી ગ્રુપે જે પહેલ કરી છે અને જે પ્રમાણે આ ગ્રુપ આખું કામ કરી રહ્યું છે અને નિસ્વાર્થ ભાવે સમાજના કામ કરી રહ્યા છે, ત્યારે આજે ખોડલને પ્રાર્થના કરું છું કે આ સમાજ માટે કામ કરતી આ સંસ્થાના જે યોદ્ધાઓ છે એને ખોડલ શક્તિ આપે. એવી જગ્યા ઉપર પણ આ લોકો પહોંચી શકે છે. અનેક એવા બીજા સમય નથી, અનેક એવા દાખલા મારી પાસે મેં જોયેલા છે કે જ્યાં નિસ્વાર્થ ભાવે સમાજના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો સમાજને બચાવવા માટે ત્યાં સુધી પહોંચી શક્યા છે, પરિણામ મેળવ્યું છે. એટલે આજે નાનકડી શરૂઆત કરેલું એસપીટી ગ્રુપ 17,000 મેમ્બરો બની ગયા છે. ટાર્ગેટ બહુ ઊંચો છે કે આગળ આ એસપીટી ગ્રુપને લઈ જવામાં એ ભરોસો મૂકો ને, એ ભરોસાની કિંમત હોય છે. કારણ કે આપણે લાલજીભાઈ કાંઈ ન કરે, ખાલી બેઠા બેઠા વાતો કરે તો 17,700 નો વધે. આજે 17,000 મેમ્બરો બન્યા. હજુનો ટાર્ગેટ આપવો અલગ છે કે એને ત્યાં સુધી લઈ જવું છે આપણે ગ્રુપને. તો કંઈક પરિણામ સમાજને આપ્યું છે. ત્યારે એસપીજી ગ્રુપ 96 થી શરૂઆત કરી 2025 માં અહીંયા સુધી પહોંચી છે. એક વ્યક્તિની કામ ત્યાં ન થાય ત્યાંથી તાકાત ઊભી થઈ છે. એટલે મારી વિનંતી છે કે આવા ગ્રુપની અંદર નિસ્વાર્થ ભાવે જોડાય, સમાજને મદદરૂપ આવી જોઈએ. આજે એકબીજાને મદદરૂપ કરીને એ જ આપણી સૌની જવાબદારી છે.
બાકી કીધું કે ભાઈ મારે કોઈનું કામ નથી અને મારે હું કરવું આવું રાખ્યું એટલે ખબર તમારે જરૂર પડશે પછી એસપીડી નહીં આવે પછી ક્યારો કહી ગયા એસપીડી ગ્રુપ વાળા ન આવ્યા તેથી ન આવી આ પરિસ્થિતિની અંદર જે એસપીડી ગ્રુપ કામ કર્યું છે વિશેષ સમય ન જતા ફરીથી આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થી બાળકો એનું સન્માન થવાનું છે એમને પણ અભિનંદન હજી સમાજને પણ મારી વિનંતી છે કે એવા હજી પણ ગ્રામ્ય વિસ્તારના પરિવારો છે કે જે ફી ન ભરવાના હિસાબે પણ દીકરા દીકરીને ભણાવતા નથી. મેં આની પહેલા પણ જાહેરાત કરી હતી ભાઈ સમાજની 2 છાત્રો લેવા ચાલે છે જામકરણમાં અને રાજકોટની અંદર. મેં ત્યારે જાહેરાત કરી હતી કે માતા પિતા વિનાની દીકરી હશે એને અમારા આંગણે મૂકી જજો એને ભણાવો જાઉં ભણાવવાની જવાબદારી અમે રાજકોટ છાત્રાને જામકરણ છાત્રાને દીકરીનું શિક્ષણ ન મળે છતાં એવી પરિસ્થિતિ પ્રાપ્ત હોય માતા પિતાની હયાતી હોય ગામને 2 વીઘા 5 વીઘા જમીન હોય 3 દીકરીઓ હોય 2 દીકરા હોય ભેગું ન થતું હોય અને છતાં પણ કીધું કે અમારા આંગણે મૂકી જાય બધા નહીં લેવી પડે ને તો જાતું કરવાની અમારી દેશ છે કદાચ તમે તો કીધું કે એક નહીં ગોવર ઘોડાય ગોવર છે કદાચ એવા 2 ફાળા વધારે ન લેવું જોઈએ પણ સમાજની અંદર દીકરા દીકરીઓને શિક્ષણ આપવું પડે કાયમી માટે છાત્રોને બેઠો તો કે દીકરી ઉઠાડવા તો ફી ભરાય નથી મૂકી જાય ફી ન પડે કાંઈ વાંધો નથી ફી જવા પડે અને ભરાય તેને સગવડ કુદરત આપે તો ભરતે ત્યાં સુધી દીકરીને ભણાવી ત્યાં સુધી ભણાવી દેશું અને રાજકોટ છાત્રામાં 2500 દીકરીઓ જામકરણમાં 3500 દીકરા આપણે ઘરે એક દીકરી હતવાતી નથી એક દીકરીનું ઘરે ત્યાં નથી 5500 દીકરીઓ છે સવારથી લઈ ત્યાં જમવું ભણવું અને દીકરીની વાત હતી ને એની એવડી મોટી સ્વીકૃતિ સાથે એની જવાબદારી અમે સંભાળી આપણે કીધું કે ખાલી એક ક્યાંક લાગે તો આખા એટલા વર્ષની સેવા ઉપર ત્યાં ના લાગી પણ છતાંય પણ દીકરીઓને સમજાવી મુશ્કેલી ન પડે તમે ક્યાં પરિવારમાંથી આવો છો તમારી માતા પિતાની કેટલી તમારી પર અપેક્ષા હોય અને રાખી અને જ્યાં આવું મોટું નામ છે ને ત્યાં કે કોઈ ત્યાં ફરકતું નથી અને 5500 દીકરીઓ આજે પણ આપણે આપણા કરી છે હરિભાઈ વિનંતી છે કે એવું તમને લાગતું હોય ન જરૂર હોય તો કાંઈ નહીં પણ આપણે જ્યાં રહેતા હોય આજુબાજુમાં જરૂરત હોય દીકરા દીકરીઓને મુશ્કેલ હોય શિક્ષણ તો અમારા સુધી એને બધાને મદદ કરશો વિશેષ કાંઈ નહીં કરતા ફરીથી આખી એસપીડી ગ્રુપને અભિનંદન આપી અને સૌ સાથે મળીને સમાજના કાર્યમાં લાલજીભાઈ કહે કે એસપીડીમાં જોડા માટે આપણે ઝુંબેશો કરવી પડે સારું કામ થતું ત્યાં 5 લોકોને આપણે કહેવું પડે અને એસપીડી ગ્રુપ મોટું વટવૃક્ષ બને ત્યારથી પણ એવી ખોડેલા ચરણમાં પ્રાર્થના કરીને મારી વાત કરું છું. સૌનો આભાર. જય સરદાર.